7.2 દાખલા નંબર 5 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો। હવે જો x અક્ષ પરનું બિંદુ તો તમને આટલી ખબર હોવી જોઈએ। પ્રસ્તાવનામાં મેં કીધું તું x અક્ષ પરનું બિંદુ x, 0 હોય। હલો, ઓકે, આ બિંદુ આપી દીધું છે। બીજી વસ્તુ કે આપણે શોધવાનું શું છે? ગુણોત્તર શોધવાનું છે। શું શોધવાનું છે? ગુણોત્તર। જ્યારે પણ ગુણોત્તર શોધવાનું કે એટલે તમારે એક જ સૂત્ર લગાડવાનું છે, k વાળું। કયું સૂત્ર? k વાળું। હવે અહીંયા હું x, y લખતો હતો ને એની જગ્યાએ x, 0 લખીશ। શું કામ x, 0 લખીશ? કારણ કે x અક્ષ પરનું બિંદુ કીધું છે। કઈ અક્ષ ઉપરનું બિંદુ કીધું છે? x અક્ષ ઉપરનું બિંદુ કીધું છે એટલે અહીંયા આપણે લખશું x, 0 બરાબર। સૂત્ર લખી નાખીએ kx2 + x1 ના છેદમાં k+1 ky2 + y1 ના છેદમાં k+1। ઓકે, આ સૂત્ર ક્યારે લગાડવાનું છે? તો કે જ્યારે તમને ગુણોત્તર આપેલો હોય। શું આપેલું હોય? ગુણોત્તર આપેલો હોય ત્યારે તમારે આ સૂત્ર લગાડવાનું। અહીંયા x, 0 શું કામ લખ્યું? કારણ કે x અક્ષ ઉપરનું બિંદુ એવું આપણને કહી દીધું છે। ઓકે, આને કહી દો x1 y1, આને કહી દો x2 y2। ઓકે, આ એક x1 છે, -5 y1 છે, -4 x2 છે, 5 શું છે? y2 છે। દરેક કિંમત આ સૂત્રની અંદર મૂકી દઈએ આપણે। શું કરીએ? દરેક કિંમત આ સૂત્રની અંદર મૂકી દઈએ છીએ। ઓકે, x, 0 બરાબર કે આમ નામ x2 શું છે? x2 છે -4 વત્તા x1 શું છે? તો કે 1 છેદમાં k+1 કોમા। ઓકે, કે y2 શું છે? તો કે y2 છે 5 વત્તા y1 શું છે? તો y1 છે -5 ના છેદમાં k+1। હવે જોજો, ખાસ ધ્યાન રાખજો, પેલા હું આ 0 બરાબર આને સરખાવી દઈશ। આ 0 ને આને સરખાવી દઈશ જેથી કરીને મને k મળી જશે। શું મળી જશે? k મળી જશે એટલે કે ગુણોત્તર મળી જશે। શું મળી જશે? ગુણોત્તર મળી જશે। ઈ ગુણોત્તર મળી જાય એટલે k મળી જાય। પછી બિંદુના એમ આ પણ x પણ શોધવાનો છે। તો જે k મળ્યો ને ઈ હું આને સરખાવી દઈશ અને એમાં k ની વેલ્યુ મૂકી દઈશ, k ની કિંમત મૂકી દઈશ। તો સૌપ્રથમ હું શું કરું છું? આ 0 બરાબર કોમા પછીનું બરાબર કોમા પછીનાને સરખાવું છું। તો આ થઈ ગયું 5k વત્તે ઓછા આ 5 આમ નામ ને છેદમાં શું છે? k વત્તા 1। k વત્તા 1 નો ગુણાકાર 0 સાથે થાય એટલે આખો k વત્તા 1 જ 0 સાથે ગુણાઈ જશે। 0 નો ગુણાકાર ગમે તેની સાથે કરો જવાબ 0 જ આવે। એટલે k વત્તા 1 આખું 0 સાથે ગુણાઈ જશે એટલે 0 થઈ જશે। અહીંયા શું વધ્યું? તો કે 5k ઓછા 5 વધ્યું। આ -5 આ બાજુ જશે તો +5 થઈ જશે। હવે આ 5 અને આ 5 જાય, બંને જશે શું વધશે? ખાલી 1 વધશે। તો k નો જવાબ તમને મળ્યો 1। એટલે કે ગુણોત્તર મળ્યો 1/1। 1 મળ્યો ને, નીચે કાંઈ ન હોય તો 1 તો હોય જ ને, એટલે તમને ગુણોત્તર શું મળ્યો? 1/1। ઈ કામ થઈ ગયું। હવે આપણે x પણ શોધવાનો છે। ઓકે, તો શું કરશું? તો કે આપણે એવું કરશું કે કોમા પહેલાના ઇક્વલ ટુ કોમા પહેલાનું સરખાવી લઈશું। એટલે કે આ x બરાબર આને સરખાવી દઈએ, k કૌંસમાં -4 વત્તા 1 ના છેદમાં k વત્તા 1। હવે k ની જગ્યાએ શું મૂકવાનું છે? 1 મૂકી દેવાનું છે। k ની જગ્યાએ શું મૂકવાનું છે? 1 મૂકી દેવાનું છે। k ની જગ્યાએ 1 મૂકી દઈએ ભાઈ। ઓકે, જ્યાં k દેખાય ત્યાં શું મૂકી દીધું? 1 વત્તે ઓછા 4 × 1 = 4, 1 ને 1 2। ઓકે, આ તમને x મળશે। તો ઓછે વત્તે ઓછા 4 માંથી 1 જાય તો 3 મોટી સંખ્યાની નિશાની ના છેદમાં 2। ઓછે વત્તે ઓછા 4 માંથી 1 જાય તો 3, આ બે માંથી મોટું કોણ? 4, તો એની નિશાની તો -3 ના છેદમાં 2। તો અહીંયા તમને x મળી ગયું -3 ના છેદમાં 2। એટલે કે x અક્ષ પરનું બિંદુ કેવું હશે? તો કે x અક્ષ પરનું બિંદુ x, 0 એટલે કે x બરાબર શું છે? તો કે -3 ના છેદમાં 2, 0। તો x અક્ષ પરનું બિંદુ આવું હશે। ડન થાય છે? જો ફરીવાર સમજી લ્યો કે તમને પહેલા તો x અક્ષ પરનું બિંદુ કીધું તો અહીંયા લખ્યું x, 0। ગુણોત્તર શોધવાનો કીધો એટલે આપણે સૂત્ર લગાડ્યું k વાળું, kx2 + x1 ના છેદમાં k+1 ky2 + y1 ના છેદમાં k+1। ઓકે, આની અંદર x1 y1 આપેલું છે, x2 y2 આપેલું છે, દરેક વેલ્યુ મૂકી। હવે હું 0 ના બરાબર આ લખી નાખું, કોમા પછીના ઇક્વલ ટુ કોમા પછીનું લખું, 0 બરાબર આ કરું જેથી કરીને મને k મળી જાય। k મળી જાય એટલે કે ગુણોત્તર મળી જાય। ઓકે, આ એક પ્રશ્ન પતી ગયો। હવે k ની વેલ્યુ આમાં મૂકી દઉં, આને કોમા પહેલાનું ઇક્વલ ટુ કોમા પહેલાનું બંનેને સરખાવું અને એમાં k ની જગ્યાએ તમને k ની જે કિંમત મળી એ મૂકી દઉં તો તમને x પણ મળી જાય। x મળી જાય એટલે x, 0 પણ મળી જાય। ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને સ્ટાન્ડર્ડ વાળા માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે। તો ખાસ કરીને તમારે શું કરવાનું છે કે ભાઈ જરૂર લાગે તો હજુ એકવાર વિડીયો જોવાનો છે।
ઓકે, જેથી કરીને તમને આ દાખલો જે છે એ દ્રઢ થઈ જાય. કઈ છે નહીં, એક્સ અક્ષ કીધું તો x,0 ગુણોત્તર શોધવાનું હતું તો સૂત્ર લગાડશું k વાળું, kx2 + x1 ના છેદમાં k+1, ky2 + y1 ના છેદમાં k+1. સૂત્ર લગાડશું, કિંમત મૂકશું, 0 બરાબર કોમા પછીનો બરાબર કોમા પછીનું, એટલે કે 0 બરાબર ky2 + y1 / k+1 સરખાવશો, તમને k મળશે. ઈ k ની વેલ્યુ કોમા પહેલાનું ઇક્વલ ટુ કોમા પહેલાનું, એટલે કે x બરાબર kx2 + x1 ના છેદમાં k+1 માં મૂકશો એટલે તમને x મળી જશે. x મળી જાય તો x,0 મળી જશે. જો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો, દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડી દો, જેથી કરીને સૌ ભણે સૌ આગળ વધે. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.